જેના થકી આખું ઘર મહેકતું રહે તેવું લાગણીની વેલ પર ઉગેલું સુંદર પુષ્પ એટલે દીકરી. સવાર પડતા જ જેના ઘરમાં દીકરીના દર્શન થતા હોય ને એવા લોકોને મંદિરમાં જવાની જરૂર નથી સાહેબ. બાપના નસીબથી દીકરી નહીં પરંતુ દીકરીના નસીબથી બાપ રાજ કરે છે મારા વાલા. દુનિયાનો હર એક વ્યક્તિ પોતાનો પગ ભીનો કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે, પરંતુ આંખ ભીની કર્યા વગર દીકરીની વિદાય ના કરી શકે. દીકરી જે માંગે લઈ આપો સાહેબ. લગ્ન પછી ચાહે તમે કેટલું પણ આપશો એ એવું જ બોલશે કે આની શું જરૂર હતી પપ્પા. દીકરી કહે છે પપ્પા તમે ઈશ્વર નથી, કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે, પણ તમે તો ફક્ત સુખ જ આપો છો. એક દીકરી કહે છે કે મને મારા પપ્પા કરતા